બાળકો વન્સ અગેન આપણે સંબંધ અને વિધેય પ્રકરણમાં આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કાર્ટેશિય ગુણાકાર. શું કહેવાય કાર્ટેશિય ગુણાકાર? તો કે બે અરિક્ત ગણ હોય a અને b અને તેની ચોક્કસ ક્રમયુક્ત જોડનો જે ગણ રચાય એને કહેવાય કાર્ટેશિય ગુણાકાર. દાખલા તરીકે આ બે અરિક્ત ગણ છે a અને b, તેનો કાર્ટેશિય ગુણાકાર આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યો a ક્રોસ b 1 2 ક્રોસ 3 4 ઇઝ ઇક્વલ ટુ ગણના સંકેતમાં 1 3 1 4 2 3 2 4. આ થઈ ગયો બે અરિક્ત ગણો a અને b નો કાર્ટેશિય ગુણાકાર. બાળકો અહીંયાથી હવે આપણે આગળ જઈએ છીએ. આજે શીખવાના છે સંબંધ, રિલેશન. સંબંધ એટલે શું? સંબંધ કોઈ નવું નથી. કાર્ટેશિય ગુણાકાર જે છે એનો કોઈ ચોક્કસ ઉપગણ લઈએ એને કહેવાય સંબંધ. દાખલા તરીકે હું એક ઉપગણ બનાવું આ 1 3 2 3, તાને કહેવાય સંબંધ. તો સંબંધ એ બીજું કશું જ નથી પણ a ક્રોસ b નો કોઈ ચોક્કસ ઉપગણ લઈએ, કોઈ પણ ઉપગણ, એને કહેવાય સંબંધ. તો આપણે એવું વિચારી શકીએ કે આ જે a ક્રોસ b છે એના પર કેટલા સંબંધો આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. સિમ્પલ એક ઘટક લઈએ તો આ પણ સંબંધ કહેવાય. બે ઘટક લઈએ તો પણ સંબંધ કહેવાય. ત્રણ પેર લઈએ 1 3 1 4 2 3 તો પણ એને સંબંધ કહેવાય. અને આપણે a ક્રોસ b લઈએ તો પણ સંબંધ કહેવાય. બાળકો આપણને એવું ખબર છે કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા કેટલી હોય છે? ધારો કે ગણ a છે 1, તેના ઉપગણો કેટલા હોઈ શકે? તો કે a ના ઉપગણો 2n સૂત્ર પ્રમાણે 2 નો વર્ગ એટલે કે 4 હોઈ શકે. એ 4 કયા? જો આને a ના ઉપગણ લખવામાં આવે, પૂછવામાં આવે તો આપણે લખીએ એને પહેલા લખી દઈએ. બીજો એક ગણ પહેલા લખી દઈએ તે 5 છે. એવું શીખેલા છે આપણે કે 5 એ દરેક ગણનો ઉપગણ છે. અને ત્યારબાદ 1 અને 2 એક સેટ, એક ઘટકવાળા સેટ. આ રીતે એના 4 ઉપગણ આપણે લખી શકીએ. જેમ ગણ એના ઉપગણોમાં a અને 5 દર વખતે આવે છે, તેમ a ક્રોસ b ના ઉપગણોમાં a ક્રોસ b અને 5 આ બે દર વખતે આવે છે. આપણને ખબર છે કે a માં જો બે ઘટક હોય તેના 4 ઉપગણ મળે, તેમ a ક્રોસ b ના ઉપગણો કેટલા મળે? તો a ક્રોસ b ના સભ્યો કેટલા છે? તો a ક્રોસ b ના કુલ 4 સભ્યો છે. તેથી a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા 2 નો 4 ઘાત થશે. ધેટ ઇઝ ઇક્વલ ટુ 16. એટલે એવું કહી શકાય જો a ક્રોસ b માં 4 ઘટકો હોય તો આપણે અલગ અલગ 16 જેટલા સંબંધો લખી શકીએ. r1 થી માંડીને r16 સુધી. એમાં એક આવશે a ક્રોસ b પોતે અને એક આવશે ખાલી. બાકીના જે 14 છે એ તમે આ રીતે છોટા છોટા અલગ લખી શકો. એક સભ્ય લઈને, બે સભ્યો લઈને, એટલે કે એક પેર લઈને, બે પેર લઈને, ત્રણ પેર લઈને, ચાર પેર. તો આ રીતે આપણે સંબંધ વ્યાખ્યાયિત કરી શકીએ. શું યાદ રાખવું? સિમ્પલ, a ક્રોસ b નો કોઈ પણ એક ઉપગણ એને કહેવાય સંબંધ. હા, પછી આપણા જે પ્રશ્નો છે, દાખલા આવશે, એમાં એવું થશે કે એ જે સંબંધ છે x, y પેર, એમાં x અને y વચ્ચે કોઈક ને કોઈક રિલેશન હોય કે જેથી લખવામાં સરળ થાય. એવું બની શકે. તો મોટે ભાગે આપણા પ્રશ્નોમાં એવું થશે કે x અને y વચ્ચે કોઈ નાનું મોટું રિલેશન હોય. ચાલો, તો આપણે એના આધારે બુકના આધારે વ્યાખ્યા જોઈએ સંબંધ કોને કહેવાય. અરિક્ત ગણ a અને b માટે a ક્રોસ b ના ઉપગણને a થી b નો સંબંધ કરે છે.
ચાલો તો અરિક્ત ગણ A અને B માટે A ક્રોસ B ના ઉપગણને આગળ કર્યું છે. A ક્રોસ B ના ઉપગણને A થી B નો સંબંધ છે. A થી B નો સંબંધ. જો A ક્રોસ B હોય, A ક્રોસ B હોય તો સંબંધ આવશે A થી B. જો A ક્રોસ A લઈએ, જો આવું હોય અને આનો કોઈ ઉપગણ લઈએ આપણે સંબંધ તરીકે, તો એને લખાશે A થી A પરનો સંબંધ. અને તેથી A થી A પરનો હોવાથી કેટલી વાર એવો પણ લખાય A પરનો સંબંધ. લખવામાં સમજવામાં બંને સરળતા રહેશે. તો A ક્રોસ B ના ઉપગણ સંબંધ તરીકે હોય તો લખી શકાશે A થી B નો ઉપગણ, A થી B નો સંબંધ. અને A ક્રોસ A નો જો કોઈ ઉપગણ લઈશું તેને લખાય આ રીતે, પણ નોર્મલી આપણે આ શબ્દ પ્રયોગ કરીશું A પરનો સંબંધ. A પરનો સંબંધ એટલે A ક્રોસ A. R પરનો સંબંધ એવો કોઈ શબ્દ આવશે. R પરનો સંબંધ તેનો અર્થ કરવાનો R થી R નો સંબંધ. તાની ઓફિશિયલ વ્યાખ્યા છે, ડેફિનેશન કે અરિક્ત ગણો A અને B માટે A ક્રોસ B ના ઉપગણને A થી B નો સંબંધ કહે છે. આ જે બે ગણ છે वो અગત્યના છે બરાબર. તો ત્યારબાદ બીજી એક ડેફિનેશન છે. સંબંધના અંગ્રેજી શબ્દ છે રિલેશન, અને તેથી નોર્મલી આપણે આનો ઉપયોગ કરીશું સંબંધ દર્શાવવા માટે. નેક્સ્ટ ડેફિનેશન એ છે, જો R એ થી B નો સંબંધ. ફરીથી વાર આ શબ્દ બહુ બોલવાનો વાંચવાનો લાંબો લાગે. R એ થી B નો સંબંધ હોય એટલે A ક્રોસ B નો કોઈ ઉપગણ છે, કોઈ નવું નથી. તો R નું પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણ આનો પ્રદેશ ક્રમ તથા બીજા ઘટકથી બનતા ગણને આનો વિસ્તાર. કોઈ એક સંબંધ આપેલો છે આ A થી B, એની જોડ આવશે આપણને ખબર છે, એની ક્રમયુક્ત જોડ આવવાની છે હવે આપણને ખબર છે. તે ક્રમયુક્ત જોડનો જે પ્રથમ ઘટક છે અહીં જોઈએ આપણે R3 માં જોઈએ. ક્રમયુક્ત જોડનો જે પ્રથમ ઘટક છે, પ્રથમ ઘટક એનાથી જે ગણ બને તો પ્રથમ ઘટક કોણ છે? 1 છે. પ્રથમ ઘટક કોણ છે? 1 છે. સ્વાભાવિક છે આપણે 1 ને બે વાર લખતા નથી. ત્યાર પછી 2 છે, એનો ગણ બનાવી. આ જે બને એને કહેવાય R નો પ્રદેશ. જે વિધેયનું નામ આપેલું, સંબંધનું જે નામ આપેલું હોય તે R નો પ્રદેશ. અને બીજો ઘટક કયો છે? આમાં 3, 4 અને 3. તેનાથી આપણે એક ગણ બનાવીશું 3, 3, 4 અને કહેવાય R નો વિસ્તાર. તો સંબંધના પ્રશ્નો આવા જ આવશે મોટે ભાગે બાળકો, કે કોઈ એક સંબંધ તમને આપેલો છે, એ સંબંધ તમે યાદીના સ્વરૂપે દર્શાવો, એ સંબંધનો પ્રદેશ ગણ કયો થાય, એ સંબંધનો વિસ્તાર કયો થાય. હજી એક ગણ બાકી રહેતો છે તે સંબંધનો સહપ્રદેશ. તો જ્યારે જ્યારે વિધેય આ રીતે વ્યાખ્યાયિત કરેલું હોય, સંબંધ વ્યાખ્યાયિત કરેલો A થી B નો, તો B એ સહપ્રદેશ ગણ કહેવાય. અને આ જે પ્રદેશ ગણ જે આવે કદાચ કોઈ વાર એ પોતે જ હોય અથવા તો એનું કોઈ ઉપગણ હોય, તો B જે છે અહીંયા એ B ને કહેવાય A થી B ના સંબંધમાં B એ સંબંધ R નો
સહપ્રદેશ ગણ છે. તો આપણે ત્રણ વસ્તુ યાદ રાખીશું: R નો પ્રદેશ ગણ, R નો વિસ્તાર અને R નો સહપ્રદેશ ગણ. સહપ્રદેશ ગણ શોધવાનો રહેતો નથી, આપણને રકમ આપી દેવામાં આવે. જો વિધેય a થી b નું હોય તો 30 એનો સહપ્રદેશ થશે. જો સંબંધ વિધેય સંબંધ જો આપણને એવું કહેવામાં આવે કે a પર વ્યાખ્યાયિત છે, નોર્મલી દાખલામાં એવું હશે, કોઈ ગણ આપી દેવામાં આવશે એનું નામ a કરીને, તો a પર વ્યાખ્યાયિત સંબંધ એવો શબ્દ પ્રયોગ હોય ત્યારે આપણે સમજીશું a થી b ની જગ્યાએ a થી a નો સંબંધ. a પર વ્યાખ્યાયિત સંબંધ માટે ત્યારે સમજીશું a થી a નો સંબંધ. અને તે સમયે પ્રદેશ ગણ એ અથવા એના ઉપગણે આપણે શોધીને મેળવવાનો છે પ્રદેશ ગણ. પણ જ્યારે સહપ્રદેશની વાત આવે, સહપ્રદેશ એ હંમેશા આ બીજો ગણ થી જે પછી લખેલું છે બીજો ગણ એ થશે જે તે સંબંધનો સહપ્રદેશ ગણ. બહુ જ સરળ છે બાળકો. તો ફરીથી એકવાર રિપીટ કરીએ નાની વાત. સંબંધ એટલે શું? કે એક રસ બીનો કોઈ ઉપગણ. પ્રદેશ સંબંધ R નો પ્રદેશ શું હોઈ શકે? તો જે ગણ બનાવેલો છે એ ગણમાં પ્રથમ ઘટકોથી બનતો જે ગણ છે તે પ્રદેશ ગણ છે. એવા જુદા જુદા ગણોમાં બાળકો એ જુદો જુદો હોઈ શકે. ધારો કે અહીંયા હોય તો અહીંયા પ્રદેશ ગણ આવશે 1, R પૂરો પ્રદેશ ગણ કેટલો આવશે? 3 આવશે. એટલે જે રિલેશન વ્યાખ્યાયિત કરેલું R એના જે બધા ઘટકો છે એ ઘટકોની પ્રથમ પેરનો પ્રથમ જે ઘટક છે એ કહેવાશે પ્રદેશ ગણ, નાસોપી. વિસ્તાર કયો કહેવાશે? તો બીજો ઘટક, પેરનો બીજો ઘટક. 3 4 3 નોર્મલી 3 બે વાર આવતો હોય તો આપણે ગણમાં એક જ વાર લખતા હોઈએ છીએ, તેથી વિસ્તાર થશે 3 4. અને જો સહપ્રદેશ પૂછવામાં આવે તો વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કરેલું છે તે વાંચવાનું. અને એના આધારે b અથવા તો a થી હોય તો a એનો સહપ્રદેશ છે, એ તમે જવાબ આપી શકો. તો હવે આપણે ઉદાહરણ જોઈએ, કઈ રીતે દાખલા ગણી શકાય તે જોઈએ. તે પહેલા સંબંધને બે પ્રકારે દર્શાવી શકાય બચ્ચો. એક તો યાદીની રીતે અથવા ગુણધર્મની રીતે આપણે બતાવીશું દાખલામાં, અને બીજું છે કિરણ આકૃતિનું સ્વરૂપ છે. બહુ સરળ છે. પહેલું જે ઉદાહરણ છે એ સ્વરૂપનું જ છે. એ ઉદાહરણ તમને બતાવો એટલે ખ્યાલ આવશે. આપણી બુકમાં 7th ઉદાહરણ છે. જો એ 1 2 3 4 5 6 આ ધેટ્સ રિલેશન સંબંધ આ રીતે વ્યાખ્યાયિત કરવો છે. x, y જો ક્રમયુક્ત જોડ x, y આવે એટલે સમજવાનું કે ક્રમયુક્ત જોડ છે. સરસ છે અહીંયા કે તમારે x y કયા લેવાના છે. y is equal to x plus 1 એ એની શરત છે. આવું થાય એ રીતે સંબંધ આ a થી a વ્યાખ્યાયિત છે. તો પ્રશ્નનો જવાબ આપવાના છે. બે જુદા જુદા પ્રશ્નો છે. આ સંબંધને કિરણ આકૃતિ દ્વારા સમજો, દર્શાવો. અને બીજો પ્રશ્ન છે R નો પ્રદેશ સહપ્રદેશ તેમજ વિસ્તાર. બાળકો આ જે બીજો પ્રશ્ન છે ઘણું ખરું આપણા માટે અગત્યનો અને એટલું જ શીખવાનું છે. આનાથી વધારે કશું આવવાનું નથી. આ એક પ્રશ્ન જો તમને આવડશે તો સમજો કે સંબંધનું જે સ્વાધ્યાય છે ને પ્રત્યેક પ્રશ્નનો જવાબ તમને આવડી ગયા. એનાથી વધારે છે જ નથી. ચાલો તો પહેલો પ્રશ્નનો જવાબ આપીએ કે કિરણ આકૃતિ દ્વારા દર્શાવો. જરાક રકમ સમજી લઈએ.
એ થી એ પર વ્યાખ્યાયિત છે સંબંધ. આપણે વ્યાખ્યામાં જોયું કે અરિક્ત ગણો એ બી માટે અથવા અહીંયા જો r એ થી b નો સંબંધ હોય તો a થી b અહીંયા a થી a છે. આગળ દર્શક કીધું તે મુજબ આ જે ગણ છે તે સંબંધનો અથવા તો r નો એક સહપ્રદેશ થઈ જશે. તો આપણા ઉપર a થી એ આપેલા ઘટકો છે 1 2 3 4 5 6. સો a ક્રોસ a માં આપણને એવી 6 * 6 36 પેર મળશે. પણ આપણને એક શરત આપેલી છે કે xy જે પેર લેવાનું છે એ y x + 1 એ શરતના આધારે લેવાનું છે. અથવા તો એ જ શરતને તમે આવું બી લખી શકો x - y = -1 થવું જોઈએ. કોઈ બી રીતે એડજસ્ટ તમે કરી શકો. આપણે અહીંયા y x + 1 નો સહારો લઈશું. તો પહેલું કામ કરીશું આપણે r લખી દઈએ. r લખી દઈએ એટલે બાકીનું કામ આપણું ફટાફટ થશે. સો r x, y લખવાનો છે. શરતને ધ્યાન રાખીશું y x + 1. તો x લેવાનો છે a માંથી. a પર વ્યાખ્યાયિત છે એટલે a માંથી. તો a ના ઘટકો છે 1 થી 6. તે 1 થી 6 માં વારાફરતી 1 2 3 4 5 6 લેતા જવાનું. ધ્યાન રહે કે x અને y એ એની બહાર નીકળવા જોઈએ નહીં. તેની ખાસ કાળજી રાખીશું. તો એક લઈ શકાશે, એક લઈ. જો x = 1 લઈએ, y છે આપણી પાસે x + 1. x = 1 લઈએ, 1 એ મૂકતા y થઈ જશે 2. તો y = 2. ચાલો પછી y = 2 લઈએ તો 2 + 1 3 થઈ જશે. તો એક ઉમેરી દેવાનો છે. x કરતા y એક વધારે છે તે છે. તો 3, 4 4, 5 5, 6. x = 6 લઈ શકાશે. પરંતુ x = 6 લેવાથી y = 7 થઈ જશે. અને 7 નોટ બિલોંગ્સ ટુ a. તો a ક્રોસ a માં 7 આવશે નહીં. a ક્રોસ a માં 7 આવશે નહીં. તેથી આપણે મેક્સિમમ 5, 6 છેલ્લી પેર લઈ શકીશું. એનાથી આગળ જઈ શકાશે નહીં. એ ખાસ કાળજી રાખવાની કે a થી a પરનો જો સંબંધ હોય તો એ x અને y એ આ ગણની અંદર આવેલા હોવા જોઈએ. જે આપણે x અને y લખીએ એ આ ગણની અંદર આવેલા હોવા જોઈએ. x તો આવેલો છે 6, પરંતુ 6 + 1 કરતા 7 થઈ જશે. 7 એ એમાં નથી આવતો. તેથી એ ક્રોસ એમાં નહીં આવશે ને એ ક્રોસ એમાં નહીં આવે એટલે એના ઉપગણમાં પણ આવશે નહીં. ખાસ કાળજી રાખવી. ત્યાંથી જ આપણું આ સંબંધ થઈ ગયો. હવે પ્રશ્ન એવો છે કે એને કિરણ આકૃતિની દ્વારા દર્શાવો. તે બહુ સહેલું છે બાળકો. વેન આકૃતિ હવે ગણને દર્શાવેલ છે. એ જ વસ્તુ છે. ગણ એ છે, એ થી એનો સંબંધ છે. એમાં 6 ઘટકો છે, તે 6 ઘટકો દર્શાવી દેવાના. અહીંયા પણ આપણે 6 ઘટકો દર્શાવી દઈશું. ચાલો હવે 1 સાથે કનેક્ટેડ અંક છે 2. એ બે સાથે પેર બનાવી છે તો આમ દર્શાવી દો. 1 અને 2 ની પેર. 2 3 સાથે છે. આ રીતે 2 અને 3 ની પેર બતાવી દો. 3 એ 4 સાથે કનેક્ટેડ છે. 3 અને 4 ની પેર બતાવી દો. 4 એ 5 સાથે કનેક્ટ છે. 4 અને 5 ની પેર બનાવી દો. અને 5 એ 6 સાથે કનેક્ટ છે. આ રીતે થઈ ગયું એનું આકૃતિ નિદર્શન અથવા કિરણ આકૃતિ નિદર્શન. બહુ જ સહેલું છે બરાબર. અચ્છા, આ પહેલો પ્રશ્નનો પહેલો ભાગ થયો. ચાલો હવે પ્રશ્નનો બીજો ભાગ શું છે? r નો પ્રદેશ. પ્રદેશ આપણે ડિફાઇન કર્યો બરાબર કે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતો ગણ. તો ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક કોણ છે? 1 2 3 4 5. તો લખીશું r નો પ્રદેશ પેરના જે પ્રથમ ઘટકો છે તેનાથી જે ગણ રચાય એને કહેવાય r નો પ્રદેશ. બીજો પ્રશ્ન છે સહપ્રદેશ. સંબંધ કયા ગણ પર વ્યાખ્યાયિત છે? તો કે a પર a થી વ્યાખ્યાયિત છે. સો સહપ્રદેશ આગળ તમને સમજાવી દીધું મુજબ એ થઈ જશે. આ જે છે તે સહપ્રદેશ એ જે ગણ હોય. ત્યાર પછી વિસ્તાર. તો લખીશું
r નો વિસ્તાર બરાબર વિસ્તાર માટે વ્યાખ્યા શું આપેલી છે કે બીજા ઘટકથી બનતા ગણને r નો વિસ્તાર કહે છે. એટલે દર વખતે જે ક્રમિક જોડનો જે બીજો ઘટક છે તે આપણને કામ આવશે. કયો ઘટક બીજો? this one 2 3 4 5 and 6. So it becomes like this 2 3 4 5 and 6. પાછી કહેવાય r નો વિસ્તાર. તમારે તો ખૂબ સરળ છે, માત્ર આપણને આવી જે કોઈ શરત આપેલી હોય લાઈક y = x + 1 એ શરતના આધારે ક્રમયુક્ત જોડ મેળવતા આવડતું હોવું જોઈએ. તો આપણે એવું કહી શકીએ કે આનો ઉપદેશ આટલો છે, સબદેશ આગળનો છે, એમાં કોઈ મેળવવાની વાત નથી. અને વિસ્તાર બીજા ઘટક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી આપણે વિસ્તાર શોધી શકીએ. ચાલો બાળકો આપણે વ્યાખ્યા જોઈ, હવે એના સ્વાધ્યાયના કેટલાક દાખલા જોઈએ. 2.2 નો પહેલો પ્રશ્ન આવો છે. કોઈ ગણ આપેલો છે એ 1 2 3 4 અપ ટુ 14 1 થી 14 સુધી પ્રાકૃતિક સંખ્યાઓ r અંતે વ્યાખ્યાયિત કરેલ છે x, y કે જ્યાં 3x - y = 0. સો આપણા માટે આવો અગત્યનું છે. આ તમને આવડવું જોઈએ બરાબર. સમજો કે કામ પતી ગયું. x y એના સભ્યો છે એટલે આપણે જે પેર લખીએ અહીંયા જે બે ઘટકો લખીશું ને x અને y એ હંમેશા 1 થી 14 સુધી કોઈ પ્રાકૃતિક સંખ્યાના ઘટકો જ હોવા જોઈએ. અહીંયા 15 આવે તો નહીં ચાલે, અહીંયા -1 આવે તો નહીં ચાલે, 0 આવે તો નહીં ચાલે. શરત છે કે એ પદનો સંબંધ છે. એ બહુ અગત્યનું છે. ચાલો આપણે પહેલું કામ છે આ લખીએ. શરત શું છે? સાઈડ પર તમે કામ કરી શકો. 3x - y = 0. સમીકરણને જરાક સરળ બનાવી દો. 3x - y = 0 એના કરતાં y = 3x વધારે જોવાનું સારું છે, સરળ લાગે. y = 3x. તો જ્યારે y મેળવવાનો આવશે આપણે ત્યારે લીધેલા x ને * 3 કરવાથી y મળી જશે. કામ સરળ થઈ જશે. આ પ્લસ માઈનસ કરવા કરતાં આ ઈઝી થઈ જશે. આ પહેલું કામ આવું કરવાનું. તો x એમાંથી લેવાનું છે એવું કીધું છે. x = 1 તે 1 થી 14 સુધી આપણે x લઈ શકીશું કેટલા આગળ જતા ખબર. સો પહેલો ઘટક લઈએ x1. તો 1 અહીંયા મૂકી દઈએ. 3 * 1 we will get 3. 3 ટાઈમ્સ થઈ જશે. ફટફટ લખો એટલે કરી શકાશે. 2 લઈએ. 2 * 3 y 6. x બરાબર 3 લઈએ. 3 મૂકો. x = 3. 3 * 3 9. 4 લઈએ. 4 * 12 5 લઈએ. x બરાબર જો 5 લઈએ તો y becomes 5 * 15. y belongs to a. સરસ. જો y belongs to a હોય તો એમાં તો 15 આવતો જ નથી. તેથી આપણે મેક્સિમમ x ક્યાં સુધી જઈ શકીએ, ભલે અમુક 14 સુધી આપેલા છે, એ 14 સુધી આપવાનું કારણ આ છે કે y ને બી ધ્યાનમાં રાખવાનું છે. x y બેવ સાથે એક જ રહેવાનું છે. સો x = 5 લઈ તો શકાય, પણ એ લેવાથી y 15 મળી. અને જ્યારે y 15 મળે તો પેર બની જાય 5, 15. અને 5, 15 માં x belongs to a સમાધાન થાય. x belongs to a સમાધાન થાય, પણ આ y belongs to that is 15 a એમાં નથી આવતો. એ સમાધાન થતું નથી. તેથી 5, 15 જે પેર બને એ આપણે લઈ શકીએ નહીં. જો એ નહીં લઈ શકાય તો પછી સ્વાભાવિક છે 6, 7, 8, 9 કરશું તો વધારે મોટો અંક આવશે. વન્સ અગેન એ ઘણું બહાર થઈ જશે. તેથી આપણે x ની મેક્સિમમ વેલ્યુ 1 થી 4 એટલે કે મેક્સિમમ 4 લઈ શકાશે. એનાથી આગળ જઈ શકાશે નહીં. અહીં આપણો સંબંધ r નો જે ગણ છે પૂરો થઈ જશે. બાળકો આટલું શોધતા હોય તમને એટલે બાકીના પ્રશ્નોનો જવાબ તો જોઈને કોઈ બી કહી શકે એવું છે. MCQ જેવું છે પછી. એટલે આ બહુ અગત્યની શરત છે. આ શરતના આધીન આપણે આ બનવાનું છે. જો એ આપેલો હોય અને e ક્રોસ e શોધવાનું કહેવામાં આવે તો બહુ બધા ઘટકો આવશે. 14 * 14 બહુ બધા ઘટકો આવશે. એ બધા જ ઘટકો ત્યારે સંબંધ કહી શકાશે, પણ આપણી જે શરત છે એના આધારે નહીં. એટલે દર વખતે તમને આ રીતે રકમમાં કોઈ એકાદ શરત આપવામાં આવશે. એ ગુજરાતીમાં હોઈ શકે અથવા આ રીતે કોઈ સમીકરણ હોઈ શકે. તેનું પાલન કરીને આપણે આ લખેલું છે. હવેનું કામ પૂરું થઈ ગયું. તો આપણું પહેલું આ લખવાનું કામ પૂરું થઈ ગયું. બીજો પ્રશ્ન આ છે તેનો પ્રદેશ શોધો. તો પ્રદેશ એટલે જે આપણે આ લખેલો છે. હવે ક્રમયુક્ત જોડ જે મેળવેલી છે એ ક્રમયુક્ત જોડનો પ્રત્યેક જોડનો પ્રથમ ઘટક થી જે ગણ રચાય એ ગણને કહેવાય r નો પ્રદેશ ગણ. આપણે લખીશું પ્રદેશ ગણ. પ્રથમ ઘટક 1 છે, 1 લઈ લો. 2 છે અહીંયા, 2 લઈ લો. 3 છે, 3 લઈ લો. અને લાસ્ટ 4 આ થઈ ગયો પ્રદેશ ગણ.
તો પ્રદેશ ગણ લખવો ખૂબ સરળ છે. એક બે દાખલા ગણશો તમને એટલે આવડી જશે. એટલે આ 100 નો જવાબ સોરી આ જવાબ મળી ગયો. સપ્રદેશ તો દેખીતો છે કે a થી a પરનો સંબંધ છે એટલે સપ્રદેશ થઈ ગયો 1. તો લખી દઉં અહીંયા આગળ સપ્રદેશ 1. સપ્રદેશ ક્યારે આ પેરમાંથી શોધવાનો હોતો નથી, ક્યારે નહીં, માત્ર રકમમાંથી જ શોધવાનો હોય. એટલે સપ્રદેશનો જવાબ તો પ્રશ્નની અંદર જ હોય, એના માટે કોઈ પણ પ્રકારની અલગ ગણતરી કે કોઈ અલગ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેતો નથી. અને છેલ્લે લખીશું વિસ્તાર. વિસ્તાર વિસ્તાર એટલે ક્રમયુક્ત જોડ જે છે એમાં બીજો ઘટક જે છે એ બીજા ઘટકથી જે ગણ રચાય એને કહેવાય વિસ્તાર. 3 6 9 અને 12 આ થઈ ગયો વિસ્તાર. તો સંબંધ ખરેખર બહુ જ સહેલું છે અને એના નોર્મલી ઓબ્જેક્ટિવ પૂછાય છે અને કોઈ વિદ્યાર્થીના માર્ક ગયા એવું મને ધ્યાનમાં નથી. કોઈ બી પરીક્ષા લેવામાં આવે તો આ પ્રકારના માર્ક બધાને આવી જ જતા હોય છે. માત્ર કીધું તેવું છે કે આ શરત નાથી જે ગણ લખવાનો છે એ લખવાનું કાળજીથી કામ કરવું પડે. ચાલો બીજા કેટલાક ઉદાહરણ છે તે જોઈએ. સ્વાધ્યાયના દાખલા છે અથવા તો હું હવે બધા બાળકો સરખા જ દાખલા છે તો બધા જ નથી કરતો, કારણ કે એકનું એક જ કામ આવશે બધાનું. તો તમે જો ટેક્સ્ટ બુક તમારી પાસે ઈ બુક હોય તેમાં પેજ નંબર 38 પર બીજો ત્રીજો પ્રશ્ન કરી શકો. ઇવન ચોથો બી કરી શકાશે, જે ઉદાહરણથી તમને સમજાયું આકૃતિની મદદથી. પણ એમાં કદાચ એવું છે કે આકૃતિ આપેલી છે અને રિવર્સમાં કામ કરવાનું, તો આપણે જરા કરી નાખીએ. ચોથો હું કરાવી દઉં તો બીજો ને ત્રીજો તમે જરા સાથે કરજો. ફોર્થમાં આકૃતિ આપેલી છે અને એના પછી પ્રદેશ સપ્રદેશ લખવાનો છે. બાળકો બે ગણ છે P અને Q. P ના 3 સભ્યો છે 5 6 7. Q ના 3 સભ્યો છે 3 4 and 5. અને કીધેલું છે કે આકૃતિમાં P થી Q નો સંબંધ દર્શાવેલો છે. આ એક સંબંધ છે દર્શાવેલો છે. આ સંબંધને ગુણધર્મની રીતે લખો. એના પ્રશ્નો ગુણધર્મની રીતે લખો. બીજો પ્રશ્ન છે યાદીની રીતે લખો. ત્યારબાદ એઝ યુઝ્યુઅલ પ્રદેશ અને વિસ્તાર. પ્રદેશ અને વિસ્તાર આ સ્વાધ્યાયના મુખ્ય બે પ્રશ્ન છે. દરેક પ્રશ્નમાં આ બે વસ્તુ કામ કરવાનું છે અને એના માટે જરૂર પડશે આ રીતે ક્રમ રીતે જોડવી. ચાલો તો પહેલા ગુણધર્મની રીતે લખી દઈએ. પહેલા જો યાદી લખીએ તો ગુણધર્મ લખવાનું સરળ પડશે. પહેલા યાદી બનાવી દઈએ. કનેક્શન આપેલું છે જે મેં દર્શાવવાનું બાકી રહી ગયું. આ રીતે 5 3 સાથે કનેક્ટેડ છે, 6 4 સાથે છે અને 7 1 5 સાથે કનેક્ટેડ છે. તો એ પેર જ છે, બીજું કશું નથી. આપણે લખીએ 5 ઓમાં 3 પહેલી પેર થઈ જશે. P થી Q નો સંબંધ છે, તેથી P નો સભ્ય પહેલા લખવો પડશે, Q નો સભ્ય પછી લખો. એવું કહેવામાં આવેલું છે કે P થી Q નો સંબંધ છે. બીજી પેર થશે 6,4. ત્રીજી પેર થશે 7,5. ભાઈ યાદીની રીત લખીએ તો ગુણધર્મ પછી લખવાનું સરળ થઈ જશે. કઈ રીતે તે જુઓ. આ બે વચ્ચેનો કોઈ તફાવત શોધી કાઢો. 5 - 3 6 - 4 7 - 5. તો જો દર વખતે તફાવત સરખો હોય તો આપણે એવું કહી શકીએ કે x એ y કરતા 2 વધારે છે, અથવા એવું કહી શકાય કે y એ x કરતા 2 જેટલો ઓછો છે. કોઈ બી તમે રિલેશન
દર્શાવી શકો. તો આપણે ગુણધર્મોની રીતે લખીએ r બરાબર x, y આટલું તો લખી દો તે રકમમાં r બરાબર આટલું તો લખી દો. હવે પછી ગુણધર્મ લખો. તો y કેટલો છે? તો y એ x કરતા 2 ઓછો છે. દર વખતે જો 5 - 3 એટલે x જો 5 લઈએ તો 5 માંથી 3 જતા 2 મળશે. x જો 6 લઈએ તો 6 માંથી 2 જતા 4 રહેશે. અને તે પ્રમાણે x નું મૂલ્ય જો 7 લઈએ તો 7 - 2 એટલે 5 રહેશે. તમે એમ બી લખી શકો આ સમીકરણ મળી ગયું. આ સમીકરણ તમારે જે રીતે દર્શાવવું હોય તે રીતે દર્શાવી શકો. આમ બી લખાય y - x + 0, y - x = -2 અથવા y + 2 = x, whatever you like. વાત બધી એકની એક જ છે. તમે બીજાથી જુદા દર્શાવવા માંગતા હોય, જુદા પડવા માંગતા હોય તો આમાંથી કોઈ જુદું જુદું લખી શકાય. પણ ધીસ ઇઝ બેટર વાળું, સમજવાનું સરળ. આના પરથી બે વાત સમજી શકાય એવું છે. અને પછી લખીશું x belongs to p as well as y belongs to q. x હવે બંને છે ને જુદા જુદા p થી q ના છે એટલે. સો x belongs to q અને y belongs to x belongs to p અને y belongs to q એ લખવું જરૂરી છે દર વખતે કે x ને y ક્યાં આવેલા છે અગત્યનું છે. ચાલો બીજો પ્રશ્ન થઈ ગયો એટલે પહેલો બીજો ગુણધર્મોની રીત યાદીની રીત થઈ ગઈ. ત્યારબાદનો પ્રદેશ અને વિસ્તાર એ બહુ જ સરળ છે અને કીધું તે મુજબ છે પ્રત્યેક પ્રશ્નોમાં આ બે જ કામ કરવાનું છે, પ્રદેશ અને વિસ્તાર શોધો. ને એના માટે જરૂર પડશે આ પેરની. તેથી અહીંયા પેર પહેલા દીધી છે કે બીજા બાકીના જવાબ સરળતા આપી શકાય. r નો પ્રદેશ = ફરીથી જે ક્રમ રીતે જોડ છે r ની યાદીની રીતે લખેલી છે એનો જે પ્રથમ ઘટક જેટલી પેર છે કેટલી પેર છે 3 પેર છે. એનો અર્થ એમ કે મિનિમમ 3 તો આવી જ શકે. એવું જો કે જરૂર નથી બીજી કોઈ પેર આપણા અત્યારે જે પ્રશ્ન છે એમાં મિનિમમ 3 હશે. કોઈક વાર એવું થાય કે 1 1 રિપીટ થતો હોય તો પછી પ્રદેશમાં આપણે તેને 1 ને લખતા નથી. શરૂઆતનું ઉદાહરણ જોયું તેમાં એવું થતું. ઓકે સો 5 પહેલો ઘટક લખીએ, બીજી પેરનો પહેલો ઘટક લખીએ અને ત્રીજી પેરનો પહેલો ઘટક લખીએ. આ રીતે પ્રદેશ ગણ અને વિસ્તાર પણ હવે તમને સરળથી આવશે છે. સો વિસ્તાર બરાબર એ થશે ક્રમિક જોડનો બીજો ઘટક, બીજો ઘટક, બીજો ઘટક, બીજો ઘટક 3 4 5. સો 3 4 5. તો આમાં રકમ આપવાની પદ્ધતિ જરા જુદી છે. અહીંયા સીધી રકમ આપેલી છે, અહીંયા આકૃતિ સ્વરૂપમાં રકમ આપેલી છે. તો એના પરથી આપણે પ્રશ્નો તો બધા આના જ છે દર વખતે કે r ને લખો, આ r લખેલો છે, ગુણધર્મની રીતે લખો, કદાચ પૂછાઈ જાય પ્રદેશ અને વિસ્તાર. આ સરળતાથી સમજી શકાય તેવું ઉદાહરણ છે. બાળકો મેજોરિટી દાખલા આ જ પ્રકારના છે અને બાકીના પ્રશ્નો પણ એ જ રીતે શોધી શકાય તેમ છે. એકાદ હજુ ગણી જો ગણવા જે બાકીના છે ને બધા આવા સૂત્રવાળા દાખલા છે પછી બરાબર, એટલે તમને આવડશે. પણ એક દાખલો હું જરાક બતાવી દઉં. ચાલો બરાબર, છેલ્લો પ્રશ્ન જોઈ લે. સ્વાધ્યાય એક ગણ આપેલો છે 1 2 3 4 5 6. એના પર એક સંબંધ વ્યાખ્યાયિત કરેલો છે a, b, જ્યાં a અને b બંને એમાં લેવાના છે અને શરત શું છે? b એ a વડે વિભાજ્ય છે. જોઈએ પછી આપણે થાય તે રીતે આ a પર વ્યાખ્યાયિત કરેલો છે. જો a પર વ્યાખ્યાયિત મતલબ ગણો a થી a. આ સમજાવવા શક્ય છે. a પર વ્યાખ્યાયિત છે એટલે a થી a એવું લખવાથી આપણને ખબર પડે કે આ સહપ્રદેશ ગણ છે. તેને અલગ અલગ 3 રીતે દર્શાવવું છે. પ્રશ્નો વારંવાર નહીં જ રિપીટ થતા છે. તો પહેલું કામ કરવાનું છે આપણે r મેળવવાનું. r મેળવવા માટે બે વાત ધ્યાનમાં રાખવાની કે r ના જે ઘટકો લેવાના છે, ક્રમિક જોડના જે બે ઘટકો લેવાના છે એ ક્યાં લેવાના છે? તો 1 to 6 સુધીમાં લેવાના છે. અને બીજી એક શરત આપેલી છે b એ a વડે વિભાજ્ય છે. લાઈક ધીસ b over a એ કોઈ તમને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ, એને કહેવાય b over a વિભાજ્ય છે. તો 1 by 1 આપણે અહીંથી પસંદ કરતા જઈએ a અને b ની પસંદગી, અને પછી આપણે એને r ના ઘટક તરીકે અથવા r ની પેર તરીકે લખતા જઈએ. તો આપણને એવું તો ખબર જ છે કે 1 by 1, 2 by 2, 3 by 3, 4 by 4 અને 6 by 6 દરેક ઘટક પોતે પોતાના વડે વિભાજ્ય છે એટલે દરેકની પોતાની પેર તો બની જશે. 1, 1, 2, 2, 3, 3,
4,4 and 6,6 આ પોતાની પેર તો બધાની બની જશે. ચાલો હવે આગળ આ ધ્યાનમાં રાખો, લખી રાખવાનું સાઈડ પર તો ખબર પડશે. a બરાબર જો 2 લઈએ, છેદમાં 2 લઈ ગયા, 1 આવી ગયું, છેદમાં 1 બધે આવી ગયું, 1 2 3 4 5 તો ઉપર અહીંયાથી 2 હોઈ શકે, 1 જો મૂકીએ 1 તો અપૂર્ણાંક થઈ જશે એટલે વેલિડ નહીં ગણાશે, આપણા માટે કામનું નથી. 2/2 આપણે લઈ લીધેલું છે એટલે હવે 3 મૂકીએ તો 3/2 પણ વેલિડ નહીં આવશે, આપણા માટે કામનું નહીં લાગશે, વિભાજ્યની વાત છે તેથી. સો 4 અથવા 6 મૂકી શકાશે, ચાલશે. એનો અર્થ શું છે કે આપણી પેર બની શકે 2,4 એ જ રીતે 2,6. હવે જરા ઝડપ રાખીએ એટલે 2 ની પેર બની ગઈ. 3 લઈએ, છેદમાં 3 લઈએ તો અંશમાં 3 આવી શકે, આમાંથી 1 2 3 4 તો આવવાના નથી, 1 2 4 નથી આવવાના, 3 આવી ગયેલો છે એટલે એક આવશે 6 એટલે 3,6. 3 સુધીની બધી પેર બની ગઈ, 1 ની બની ગઈ, 2 ની બની ગઈ, 3 ની બની ગઈ. 4 લઈએ તો છેદમાં જો 4 હોય અંશમાં 4 પોતે ચાલે, પછી એનાથી આગળનો મોટો એનો મલ્ટીપલ જોઈએ, 8 જોઈએ, 16 જોઈએ, લાઈક ધીસ. એવાનો કોઈ પણ ઘટક નથી એટલે 4 ની 4,4 એક પેર જે છે એ આવશે જે આપણે લખી દીધી છે એટલે 4 નું કામ પતી ગયું. એ રીતે 6 પોતે આવશે અને તે સિવાય પછી એના મલ્ટીપલ જોઈએ 12 18 લાઈક ધીસ. એમાંના કોઈ એક ઘટક નથી એટલે 6,6 એની પેર આવશે. ચાલો આગળ જોઈએ બાળકો. તો હવે છેદમાં 1 હોય, a બરાબર જો 1 હોય, છેદમાં 1 હોય તો 1 વડે દરેક સંખ્યાને આપણે ભાગી શકીશું એવું કહેવાય. તેથી 1 પહેલો હોય તો એ ઘણી બધી પેર મળશે, 1,1 જે આવી ગયેલી છે, પછી 1 2 1 3 1 4 and 1 6. આ રીતે છેદમાં 1 લઈએ તો અંશમાં 1 2 3 4 6 કોઈ બી લઈએ તો ચાલો. 1 વડે આ બધામાંથી દરેકને એક એક લઈએ તો વડે ભાગી શકે એવું કહી શકે. તેથી વધારાની પેર પણ આવશે લાઈક 1 2 1 3 1 4 1 6. અહીં આપણો r પૂરો થશે. ચાલો હવે આપણે પ્રશ્નનો જવાબ જોઈએ તો r ને યાદીની રીતે લખો તો એ લખાઈ ગયું r યાદીની રીતે. ત્યારબાદ r નો પ્રદેશ મેળવો તો પ્રદેશ હવે તો 3-4 દાખલાની પ્રેક્ટિસ થઈ એટલે ખબર છે કે જે r લખેલો છે, જે ગણ લખેલો છે આપણે એ એની જે જોડ છે બધી ક્રમિક જોડ એનો જે પ્રથમ ઘટક છે એના પ્રથમ ઘટકથી બનતો જે ગણ છે એ પ્રદેશ ગણ છે. ચાલો તો આપણે જોતા જઈએ 1 2 3 4 6 2 આવી ગયો, 3 આવી ગયો, 1 આવી ગયો, 1 1 બધા જ આવી ગયા એટલે આટલા થઈ ગયા પ્રદેશ. તો બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો આપણને. ત્યારબાદ r નો વિસ્તાર તો r નો વિસ્તાર પણ એ રીતે લખાશે ક્રમયુક્ત જોડ છે એનો પ્રત્યેક જોડનો બીજો ઘટક 1 2 3 4 6 4 6 6 2 3 4 6 આ બધા બીજા ઘટકો છે અને એને ગણ સ્વરૂપમાં લખવાનો વખત આવે તો આપણે લખી શકીશું 1 2 3 4 6 અને પછી એ બધા રિપીટ થતા છે. એનો અર્થ એમ થયો કે જે ગણ એ આપેલો છે એ જ એનો પ્રદેશ થયો અને એ જ એનો વિસ્તાર થયો અને એ જ એનો સહપ્રદેશ થયો. એવું બી કોઈ હોઈ શકે કે વિસ્તાર પ્રદેશ સહપ્રદેશ બધા સરખા થઈ ગયા. તો આ રીતે બાળકો કરી શકો. દાખલા બહુ સરળ છે. ફક્ત આગળ કીધું મુજબ આવી જે કોઈ શરત આપેલી હોય એ શરતના આધીન આપણને આ r લખતા આવડી જાય તો આપણું કામ થઈ જાય. અને 1 માર્કમાં દાખલો પૂછાય છે મોસ્ટલી, વધારે કંઈ માર્ક પણ નથી એમાં. એટલે સમયને લખાણના સંદર્ભમાં એવું બધું છે કે નથી. આ તો બધું વધારે લખેલું હોય ફટાફટ લખો, રકમ તો વિદ્યાર્થી લખવાની હોતી જ નથી એટલે આટલું જ લખો, એના પછી બાકીનો જવાબ લખી દો તો તરત કામ થઈ જશે. થેન્ક યુ.